જામનગરમાં આવતીકાલના 26 તારીખના પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે આજે 25 જાન્યુઆરીએ તથા આવતીકાલે 26 જાન્યુઆરીએ જામનગર ખાતે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટીમમાં 9 વિમાનો અને તેના પાયલોટ વગેરેનો સમાવેશ થાય છે। આજે શનિવારે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન આ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। હવે પછી આવતીકાલે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બપોરે 2:15 વાગ્યાથી એર શો યોજવામાં આવશે। આ એર શો જામનગર ખંભાળિયા હાઈવે પર સ્વામિનારાયણ મંદિર નજીકના ખુલ્લા મેદાનમાં આયોજિત કરવામાં આવ્યો છે અને એર શો જોવા માટે એકત્ર થનાર લોકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સૂર્યકિરણ એરોબેટિક ટીમ નામની આ ટીમની સ્થાપના 1996માં ભારતીય એરફોર્સમાં કરવામાં આવી છે। ત્યારથી દર વર્ષે આ ટીમ દ્વારા દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે એર શો યોજવામાં આવે છે। આવતીકાલે 26 જાન્યુઆરીએ ખાસ પ્રકારના વિમાન દ્વારા યોજાનારા આ એર શોમાં સાહસિક પાયલોટ દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચ રજૂ કરવામાં આવશે। આ ટીમના 9 વિમાનો 5 મીટરથી પણ ઓછા અંતરે આ તમામ દાવપેચ રજૂ કરતા હોય આ દાવપેચ જોનારા દર્શકો અચરજ પામતા હોય છે। આ તકે સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર અર્જુન તથા દર્શક ધ્રુતિ શાહે આ એર શોના રિહર્સલ તથા કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે અમે લોકોએ 25 જાન્યુઆરી જામનગર સૂર્યકિરણ એક્રોબેટિક ટીમ સ્કેટ ટીમ તરફથી જે એર શો જોવા આવેલા એ બહુ ખૂબ જ સરસ હતો અને જામનગરની જનતા ખૂબ જ રાજી થઈ અને ખૂબ તાળીઓ પાડી लोगों खूब खुश થઈ ગયા था। थैंक यू वेरी मच इंडियन एयरफोर्स टीम स्कैट टीम। अभी आपने देखा होगा सूर्यकिरण एरोबैटिक टीम में आज जामनगर के ऊपर प्रैक्टिस डिस्प्ले किया है। हमारा मेन कार्यक्रम रहेगा 26 जनवरी को, दैट इज रिपब्लिक डे के दिन। हमने 2025 का सीजन शुरू किया है गुजरात में, अभी बड़ौदा खत्म करके आ रहे हैं और उसके बाद हमारा सेकंड डिस्प्ले इस साल का जामनगर के ऊपर है। हमारे लिए बहुत ही अच्छा लगा। प्रैक्टिस आज खत्म हुआ, कल भी आइएगा और मेन शो देख लीजिएगा। सबसे अद्भुत चीज आपको देखने को मिलेगा वो रहेगा तिरंगा डिस्प्ले और बाकी चीजें जैसे आपने देखा कल भी ऐसे ही होगा। बहुत ही एक्साइटिंग मनोवर्स होगा। हमारा मनोवर्स 2 फेस में डिवाइड होता है, कॉम्पोजिट और सिंक्रो। कॉम्पोजिट वो फेस होता है जब सारे के सारे 9 के 9 जहाज एक साथ उड़ते हैं। उसके बाद सिंक्रो फेस के लिए अलग अलग हिस्सों में बट जाते हैं और थोड़ा सा और एक्साइटिंग मनोवर्स करते हैं, उसको हम सिंक्रो फेस कहला जाता है। ये टीम सिर्फ इंडिया में नहीं पूरा एशिया में ही एकलौता 9 एयरक्राफ्ट एरोबैटिक टीम है। तो इस बात को लेके हम सारे इंडियंस को बहुत ही प्राउड होना चाहिए इस चीज को लेके। हमें एम्बेसडर्स ऑफ द इंडियन एयरफोर्स कहला जाता है। हमारा मेन काम रहता है यूथ को मोटिवेट करना है आर्म फोर्सेस के लिए। तो आई होप आज और कल का शो देख के टुडेज यूथ आर मोटिवेटेड टू डू समथिंग फॉर द कंट्री।